પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઇઝરાયેલી પ્રજા યહોશુઆના સમયમાં વૃદ્ધિ પામી. તે સમયે પણ પરીક્ષણો, આફતો, મુશ્કેલીઓ અને પડોશી રાજાઓએ કરેલા હુમલા અને મુશ્કેલીઓ મધ્યે પણ યહોશુઆએ આગેવાની આપી. યહોશુઆનું પુસ્તક 9મો અધ્યાય. યહોશુઆની સાથે ઘણા રાજાઓએ સંપ કરીને એક થઈને યુદ્ધ કરવા આવ્યા, તેની ઉપર ચડી આવ્યા. યહોશુઆ 11 ચોથું ને 5મું વચન. ઘણા રાજાઓ એક થઈને આવ્યા અને યુદ્ધ કરવા લાગ્યા. ઘણા રાજાઓ એટલે કે કનાનીઓની આસપાસ પણ બીજા કેટલાય રાજ્યો હતા કે જેઓ યહોશુઆ અને ઇઝરાયેલી લોકોની સામે યુદ્ધ કરવા આવ્યા. યહોશુઆ 10 અને 42 મુજબ શું પરિણામ પ્રભુએ આપ્યું? યહોશુઆએ એક જ વેળાએ સર્વ રાજાનો નાશ કર્યો. ઇઝરાયેલીઓને સારું એ લડતો રહ્યો, કેમ કે યહોવા દેવ એ આ યુદ્ધ લડતા હતા. પ્રભુ એમના માટે લડત કરતા હતા. એટલે પ્રભુનું વચન કહે છે કે યહોશુઆમાં એ શક્તિ ક્યાંથી આવી? કેમ કે ઈશ્વરે એને સારું લડતા હતા. યહોવા ઇઝરાયલને સારું લડતો હતો. યહોશુઆ 11:8 મુજબ યહોવાને તેઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, એક પણ જીવતો ગયો નહીં. એટલે કે પ્રભુના હાથમાં ઇઝરાયેલીઓને આ રાજાઓ સોંપવામાં આવ્યા અને આ યુદ્ધ સફળ થયું. આ એક પરીક્ષણ આફત હતું કે ઘણા રાજાઓ સંપ કરીને આવ્યા. એની સામે યહોશુઆ અને એની ટીમ કે પ્રજા એકલા ગણાય, પણ પ્રભુ એમની સામે, પ્રભુએ એમની વતી યુદ્ધ લડ્યું. ન્યાયાધીશ 6 અને 2 ને 5મું વચન. મિદ્યાનીઓ જ્યારે ઇઝરાયેલીઓ પર ચડી આવ્યા, બાઇબલ કહે છે કે તીડની માફક સંખ્યાબંધ આ લોકો ચડી આવ્યા. ત્યારે પણ ઇઝરાયેલીઓ માટે, આગેવાનો માટે, ન્યાયાધીશો માટે એક પ્રશ્ન હતો કે હવે શું થશે? આપણો નાશ થશે. પણ પ્રભુનું વચન 7મો અધ્યાય, ન્યાયાધીશ 7, 11 ને 21 અને 22 ને વગેરે વચનોમાં પણ ઇઝરાયેલીઓએ તેઓને ભગાડ્યા. યહોવાએ પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથી સાથે લાગુ કરી. એટલે કે ઇઝરાયેલીઓ સામે આ મિદ્યાનીઓ હાર્યા અને ભાગી ગયા. તીડની માફક ચડી આવેલા, પણ પ્રભુએ અદ્ભુત રીતે બચાવ કર્યો. શરૂઆતનો ઇતિહાસ બાઇબલનો કહે છે કે પ્રભુની પસંદ કરાયેલી પ્રજા અને લોકો પર આફતો, પરીક્ષણો, મુશ્કેલીઓ તો આવ્યા, પણ પ્રભુએ અદ્ભુત રીતે એમને બચાવ્યા, છોડાવ્યા, આશીર્વાદો આપ્યા. તીડની માફક આવ્યા કે સંખ્યાબંધ આવ્યા, પણ અદ્ભુત રીતે પ્રભુએ એના વચનોથી બચાવ્યા. એમની જ તલવારથી એમને માર્યા અને સર્વ દુશ્મનોને ઇઝરાયેલના હાથમાં સોંપવામાં આવ્યા. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.